જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ 27 નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી। આ ઘટનાના બદલારૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાત્મો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે। મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે। ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે। શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે। યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે। સોશિયલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે। ભરૂચ જિલ્લાના લોકો સેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે, તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી છે। તિરંગા સાથે રોડ પર ઉતરી એકબીજાનું મોઢું મીઠું કરાવી મુસ્લિમ સમાજ અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્યોએ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું છે। વીર અને જાબાજ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીના 11 જેટલા કેમ્પોને નેસ્ત નાબૂદ કરી। જ્યારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ખબર પડતા આજે સમગ્ર 140 કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે। અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલગામમાં 26 જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી, આજે એમના ફેમિલીને ખરા અર્થમાં ન્યાય મળ્યો છે ને એમને ત્યાં શ્રદ્ધાંજલિ મળેલી છે। આજે ભારતના અને હિન્દુસ્તાનના 25 કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી કે આ નાપાક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપાક હરકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષનો જીવ ના જાય। જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘૂસીને નેસ્ત નાબૂદ કરવામાં આવેલા છે, આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે। અને મીઠાઈનું વિતરણ કરી અને ખુશીમાં એટલા માટે છે કે આજે 26 ભારતીયોને કડા અર્થમાં શ્રદ્ધાંજલિ મળેલી છે અને એમને ન્યાય મળેલો છે। અને ભારતીય સેનાને, ભારત સરકારને અમે મુસ્લિમ સમાજના લોકો સેલ્યુટ કરીએ કે આજે જે ઈદનો જવાબ પથ્થરથી આપ્યો, ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હોય કોઈ પણ પડોશી દેશ હિન્દુસ્તાનની અમે આંખ ઉઠાઈને જોઈ નહીં શકે ને જો આવું કૃત્ય કરવાની કોશિશ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે। આજે જે ભારતીય સેનાએ આ નાપાક આતંકવાદીનો ખાત્મો કર્યો એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ને હિન્દુસ્તાનના તમામ મુસલમાનો આજે ભારતીય સેનાને અને सरकार सैल्यूट किया। जय हिंद, जय भारत, हिंदुस्तान जिंदाबाद। भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बूफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच।